જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય એલાઇટ મોશન તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. ને તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો તમારે સાથે સાથે ઓલરેડી વિડીયાના મટીરિયલની પણ જરૂરત પડશે, અને એ વિડીયાના મટીરિયલની અમે લિંક આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર આવેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું, અને વિડીયાની અંદર ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, અને એન્ડ તક બન્યા રહેજો મિત્રો. તો આપણે અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમે જે એડિટિંગ બીટ માર્ક છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમારે આવડું જે આઇકન દેવાય એના પર ક્લિક કરી લેવાનું. અહીંયાથી તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ઓલરેડી ખુલી જાય. તો અહીંયા તમારો ફોટો ના મળતો હોય તો અહીંયાથી આપણે એક ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું, કે જે ફોલ્ડરની અંદર આપણા ફોટા છે એ વાળું. તો આપણે અહીંયાથી એક ફોલ્ડર સિલેક્ટ કરી અને અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરી અને આવાળું જે ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે સોંગની લાસ્ટમાં આવી જવાનું. આવી રીતે સોંગની લાસ્ટમાં આવ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે ઓટોમેટિક સોંગની લાસ્ટ સુધી ફોટો આવી જાય. એના પછી ફરી આપણે આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી અને નીચે લઈ આવવાનો સોંગને અહીંયા. તો અહીંયાથી આપણે જોરદાર વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય, જોઈ લો. આવી રીતે તો મિત્રો તમને આ મટીરિયલ ઓલરેડી આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો અહીંથી ડાઉનલોડ કરી લેજો. પછી આપણે અહીંયાથી આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB રાખી લઈએ. MB રાખ્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું આવી રીતે. તો અહીંયા આપણે જોઈ લો, આ વિડીયો ડાઉનલોડ થઈ રહ્યો છે. આવી રીતે વિડીયો ડાઉનલોડ તમારે પણ કરી લેવાનો. અહીંયા થોડી રાહ જોવી પડશે, તો આપણે રાહ જોઈ લઈએ.